श्री द्वारिकाधीश प्रभु। श्रीमद् भागवत रसास्वाद। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 14મો અધ્યાય। આજે આપણે 14મા અધ્યાયમાં પ્રવેશ કરીશું, રાઈટ? આપણે લીધો ચાલુ નથી કર્યો ને 14મો અધ્યાય? જસ્ટ રિયલ રીકેપ માટે પૂછું છું। આપણે 13મો પૂર્ણ કર્યો તો, રાઈટ? કરી હલો, અવાજ આવે છે મારો? હલો, હા નિશાબેન, આવે છે અવાજ તમારો? ઓકે ઓકે, મને થયું કે આઈ ગોટ ડિસ્કનેક્ટેડ બીકોઝ મને કનેક્શન અનસ્ટેબલ બતાવ્યું મારું। ના ના, આવે છે। હા ઓકે, વી ડિડન્ટ સ્ટાર્ટ 14મો અધ્યાય, રાઈટ? આપણે 13મો અધ્યાયનું રીકેપ કર્યું હતું ને, કે 14મામાં પ્રવેશ કર્યો તો મને? ના નિશાબેન, સ્ટાર્ટ જ કરવાનું છે આપણે। ઓકે બે ત્રણ લીટી જોડે નથી, ના જ કહેવાય એ રીતનું છે, એટલે 14મું ઓકે ચાલુ કરવાનું છે। ઓકે, 14મો ચાલુ, કારણ કે આપણે કાલ સંબંધી હતું, રાઈટ? કે સંસાર, મિલનબેન મને એક આપણે વસ્તુ યાદ છે કે સંસારીઓને પેલું કેવું કે કઈ લેવા ના જવું પડે, દોષ ને એટલે દુઃખ સામે ચાલીને શોધી લે, એવું કંઈક મને યાદ છે, એટલું આપણે વાંચન કર્યું। મિલનબેન પહેલો ફકરો થયો છે આપણે કે ભગવતી માસી, કેન યુ હિયર મી? હું એટલે હું હું ભગવતી તમને માસી, સાંભળું, આઈ એમ ટોકિંગ ટુ તું મને યુ ગાઈસ। સાંભળી શકે છે? યા આઈ કેન હિયર યુ। મેં તમને એવું કીધું કે સંસારીઓ દુઃખ સામે ચાલીને શોધી લે છે, એવું છેલ્લું કદાચ વાંચન કર્યું હતું। ના, પહેલો ફકરો થયો છે, કયો હું કહું? આપણે ચર્ચા પણ અમે લોકોએ તું નહોતી ત્યારે કરી હતી કે યુધિષ્ઠિરને કેવા ચિહ્નો દેખાતા હતા, અને હંમેશ માટે એવું હોય કે જ્યારે કંઈક ખરાબ થવાનું હોય ત્યારે આપણું મન આવું વ્યગ્રતા અનુભવે ને આવા ચિહ્નો આવે। પણ તત્વ તરીકે આ નતું કે સંસારી છે, આપણે શોધી જ લઈએ, એવું કંઈક નતું? આઈ ડોન્ટ થિંક। ઓકે, ઓલરાઈટ, કઈ નહીં, હમણાં પુસ્તક ખોલીશું। તો તમે લોકોએ કરી લીધું છે ને એના પર છણાવટ? એના ઉપર કરી લીધી છે, ઓકે, યુધિષ્ઠિરને થયેલું ચારે બાજુ એમ કે હા, એટલે એને પેલા ચિહ્નો દેખાતા હતા એવી રાઈટ રીતે એ કે પ્રભુ હવે પધારી જવાના છે, તો બધા જે યા ચિહ્નો મળવા જોઈએ એ। હા, હમ ઓકે, ઓલરાઈટ, ચાલો, કઈ વાંધો નહીં, ખોલીએ, કારણ કે અમારું તો બધું બાષ્પીભવન થઈ ગયું હશે આટલા દિવસ। તારે બધું નવું નવું ઘણું આવ્યું છે? ના, એ તો નવું નવું તો એટલું સુંદર આવ્યું છે કે એમાં આ મિક્સઅપ થાય એવું નથી, પણ મારી તે મને અમને લોકોને એવું કહેલું કે એની બધી ચર્ચા કરીશું। ભગવતી માસી, સંસારીનો સ્વભાવ શોક શોધી લાવે છે, એવું છે સેન્ટેન્સ અંદર, પહેલા જ ફકરામાં છેલ્લી જ લાઈનમાં જો। હા, એટલે બરાબર તું હજી અમે ખોલ્યું 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 મેં કારણ કે ખોલ્યું તત્વ એટલે લેવા મેં જેવું મોઢું એ જ કહું હતું છું, મેં મોઢું અંદરથી, કહું છું, ખોલ્યું। એટલે મને થોડુંક સ્મરણમાં રહી ગયું હતું કે આમાંથી કઈ લેવા જેવું હોય તો આ જ છે કે આપણી પણ આ જ દશા છે કે આપણે હું તને એવું કહેતી હતી, હા, સાંભળતું, કે તે એમને એવું કહેલું કે આ કથાનો સારાંશ કે જે અગત્યનું છે તે અમે તમારી સાથે પહેલી વખત વાત કરીશું આજે। તો ફોર્ચ્યુનેટલી જેને લાભ નથી મળ્યો તે પણ, અને ડેફિનેટલી અમારા જીવાને રીકેપ થાય। ફોર્ચ્યુનેટલી મને છે ને લાસ્ટ ડે જ્યારે રાજાએ આજ્ઞા કરી હતી કે નિશાબેન આજે, એટલે બપોરે 2 વાગે ફોન પર વાત થઈ કે આજે 6 દિવસનું રીકેપ કરો અનાઉન્સમાં। એટલે મેં બધું લખ્યું રીકેપ માટે। એ મેં 3 વાર એને શોર્ટ આઉટ કર્યું છે, એટલે મેં પહેલી વાર જે શોર્ટ આઉટ કર્યું છે ને એ લઈ લઈશ, કારણ કે આપણે કઈ ટાઈમની કમી નથી। કારણ કે એ પહેલા મેં દિવસે હું ઘરે પણ નહોતી લખ્યું, એટલે મને વધુ ઈચ્છા થઈ ગઈ છે। ના ડેફિનેટલી, પહેલા મેં ઘરે લખ્યું, પછી કારમાં થોડું શોર્ટન કર્યું, અને ત્યાં ટાઈમ ઓછો પડ્યો તો ત્યાં એનાથી પણ વધારે શોર્ટ કરવું પડ્યું। પ્લીઝ
પણ આ ડેફિનેટલી મેં છે ને માસી બધું ઇંગ્લિશમાં લખ્યું છે બીકોઝ પેલું સિપ્નોક્સિસ એટલે તારે આપતું કાલે હતું ને. લેવું હોય તો કાલે, આજે તારે હા એટલે કરીને હું તારો કાલે ટાઈમ. લઈ લઈશ કારણ કે શ્યોર. સિપ્નોક્સિસ માટે યા મેં બધું ત્યાં આગળ ઇંગ્લિશમાં કર્યું હતું 6 દિવસનું. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. પણ આઈ હેવ કવર્ડ પ્રીટી મચ એટલે એવરીથિંગ. તને યાદ દેવડાવું તો ખાલી. યા હા મારાથી આ વીકમાં થોડુંક, આજે તો વધારે બિઝી સ્કેડ્યુલ છે પણ આ વીકમાં હું એક દિવસ ટાઈમ કાઢીને ચોક્કસ લઈ લઈશ એવું ભલે રાખીશ. કે બુધવારે ના લઈશું, મારે એપોઇન્ટમેન્ટ છે. ડેફિનેટલી બુધવારે નહીં લઉં, એના સિવાય નહીં. સોરી. ના ગયું વીક આખું બહુ એ કર્યું છે ને તો આ આઈ નો. વીકમાં આજે મંડે તો ઇટ્સ લાઈક ક્વાઇટ અ બિઝી, એટલે મારાથી થોડુંક તમને ના લોકોને ના, બની શકે, બની શકે. આવતામાં બી એવું થઈ ગયું આઈ શુડન્ટ ડુ ધેટ, પણ યા થોડું રશમાં હતી ને એટલે એવું થઈ ગયું મારાથી. યા યા. ચલો હા આપણે ચાલો, સારું કરો આપણું. યુધિષ્ઠિરનો પુનઃ શોક, ચારે તરફ અમંગલ, ચિહ્નોથી આશંકા. નીતાબેન તમે જ પહેલા પકડી જાઓ હો, કઈ પણ થાય એટલે સોરી. ના, મેં જેવું ખોલ્યું ને તો મેં કીધું ભગવતી માસી મેં લઈ લઉં, આમ તો એ લોકો વાતો કરતા હતા ને એટલે એકદમ કાપી કીધા નાખું મેં, એટલે ના હા બોલી કઈ એવું વાંધો કીધું. નહીં. હમ શોક છોડવો સહેલો નથી. અનિષ્ટપણાની સમજમાંથી ઉત્પન્ન થતી પોતાની અધૂરાપને ઓળખાવતી અનિષ્ટ વસ્તુઓના વિશેષ વિચારમાંથી વધતી ઉત્સાહને ઓસરાવી દેતી સ્વાંતઃને શિથિલ કરી મૂકતી સ્મૃતિ એ શોક. શોકની બહુ સુંદર પરિભાષા આમાં આપી છે. આપણે કહીએ કે બહુ કંઈ મોટું થઈ જાય ત્યારે શોક થાય એવું જરૂરી નથી. દિવસ દરમિયાન તમને આવતા નેગેટિવ વિચારો એટલે કે જીવોને આવતા નેગેટિવ વિચારો એ શોકની અંદર જ પરિણમે છે. અને બહુ સુંદર રીતે જ્યારે આ વાત જ નીકળી છે ત્યારે પછી આપણે ભલે લઈશું, પણ જ્યારે વાંસનું સ્વરૂપ સમજાવતા હતા જે શ્રી બંસરીનું આ વેણુગીત, થોડુંક બહુ ઊંડાણ નહોતા ગયા પણ તો પણ જે પણ કરાયું એ બહુ સુંદર કરાયું, કારણ કે વેણુગીતમાં ઊંડાણ જવાય એવો કંઈ છેલ્લા દિવસે સમય ના હોય. પણ વાંસની જ્યારે વાત કરી ને ત્યારે એવી વાત કરી કે વાંસ છે ને એ આપણે બધા જાણીએ છીએ કે ખૂબ જ ઊંચું થાય, બરાબર, બહુ જ ઊંચું એટલે એઝ અ ટ્રી બહુ ઊંચું ગ્રો થાય. પણ એ ઊંચું થાય ને એ પહેલા એ અંદર બહુ જાય. એ અંદર બહુ નીચું હોય, બહુ નીચું હોય. હા, એટલે એ અંદર છે ને ઉપર દેખાય ને એના કરતાં એ અંદર વધારે ગયેલું હોય. ઊંડું હોય. હા, એટલે એ શું કરે, પહેલા એની પકડ ફાઉન્ડેશન જે છે એ બરાબર નાખે અને પછી ઉપર આવે. એટલે આપણે ઉર્ધ્વગતિ ક્યારે કરી શકીએ કે પહેલા આપણે અંતર્મુખ થઈને અંદરની આપણી જે પ્રગતિ છે એને સિક્યોર કરીએ, એને લોક કરીએ. કારણ કે આ જે બધો થતો દેખાતો પ્રોગ્રેસ છે એ અભિમાનમાં કેમ પરિણમે છે, કારણ કે અંદર નીચેનું જે ફાઉન્ડેશન હોય એ આપણું એટલું સ્ટ્રોંગ નથી હોતું, જેથી આપણે ઉપરથી હાલી જઈએ છીએ. કોઈએ 4 વસ્તુ સારી કીધી તો પણ અને ખરાબ કીધી તો પણ. આપણી જે સ્ટેબલ સ્થિતિ ક્યારે થાય, જો બહુ બહુ સામાન્ય નિયમ છે કે અગર ફાઉન્ડેશન બેઝ જે છે કોઈ પણ મકાનનો પણ હોય કે ઝાડનો પણ હોય, જો એ અંદરથી લોક નથી, એ બરાબર રીતે ઊંડો નથી ગયેલો, તો એને કોઈ પણ હવાનો ઝોકો સામાન્ય પરિસ્થિતિ પણ એને હલાવી શકે. એટલે વાંસનું આ સ્વરૂપ સમજાવતા જયશ્રીએ પહેલી શરૂઆત આ રીતે કરી કે જેટલું ઉપર દેખાય છે ને એનાથી વધુ તો ઊંડું હોય છે. આપણે જે વારંવાર વાત કરતા હોય અંતર્મુખી થવાનું, અંતર્મુખીનું આ એક જ કાર્ય, એક જ મહત્વ છે. કારણ કે જેટલું વધારે આપણે વાતચીત કરીએ, જેટલું વધારે આપણે, એવું નથી કે કોઈની સાથે સંબંધ નથી રાખવાના, પણ યુ નો વોટ આઈ મીન, તો એમાં જે આપણી જે સ્ટેબિલિટી, જે ફાઉન્ડેશન છે એ અંદર સુધી જો ફિક્સ નથી તો કોઈનું સારું કહેલું આપણને તરત આપણામાં હવા ભરી દેશે એટલે આપણે હલવા માંડીશું, અને કોઈનું ખોટું કહેલું આપણને તરત મુરઝાઈ દેશે તો પણ આપણે પડી જઈશું. હવા આવે તોય પડી જવાય અને મુરઝાઈ જવાય તોય પડી જવાય. બંનેમાં પરિસ્થિતિ તો એક જ થાય.
એટલે આ શોક છે એ કોઈ એવું નથી કે કોઈ બહુ મહત્વની મોટી ઘટના આપણા અંતર્ગત સાથેની બની જાય ત્યારે જ ઉત્પન્ન થાય છે. એ રોજનું રોજ આપણને અડવાવાળું છે અને આપણી ઉર્ધ્વ ગતિમાં નડવાવાળું છે. એટલે અહીંયા આગળ જ્યારે કહે છે કે કારણ કે આગળ તો નારદજી આવીને સમજાઈ ગયા છે. 13મા અધ્યાયમાં શું જોયું આપણે કે નારદજીને સ્વયં પધારવું પડ્યું ધર્મરાજને સાંત્વન આપવા માટે. જ્યારે યુધિષ્ઠિર એ જાણ્યું કે ધૃતરાષ્ટ્ર પધારી જવાના છે, વિદુરજીએ તો હજી વાત પણ નથી કરી કે ધૃતરાષ્ટ્ર ચાલી ગયા. એ તો એમને જાણ થઈ, વિદુરજીએ તો હજી વાત પણ નથી કરી કે પ્રભુ પધારી જવાના છે. એટલે અહીંયા આગળ જ્યારે કહ્યું કે શોક છોડવો સહેલો નથી, એટલે જે સત્સંગ છે કે જે આપણને સત્સંગના માધ્યમથી, જે સત્સંગ ભગવદીઓના સંગથી આપણને આની યાદી હરદિન આવે કોઈને કોઈ કંઈ ને કંઈક દ્વારા, અને એનાથી આપણું જીવન છે એ એવી રીતે ચાલે કે જેમાં શોક આવે તો પણ ટકે નહીં, અને બને ત્યાં સુધી તો આવે જ નહીં. શોક છોડવો સહેલો નથી. અનિષ્ટપણાની સમજમાંથી ઉત્પન્ન થતી. અનિષ્ટપણાની સમજમાંથી ઉત્પન્ન થતી કહ્યું એટલે અનિષ્ટપણું એ જ નેગેટિવ થોટ્સ. અનિષ્ટ એટલે કંઈક આપણું ખરાબ થવું, ખોટું થવું. તો અનિષ્ટપણાની સમજમાંથી ઉત્પન્ન થતી, પોતાની અધૂરપને ઓળખાવતી. જો પહેલા થયું નેગેટિવ થોટ, બીજું થયું ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ કે અધૂરાપણું. અને ઇન્ફેરિટી ક્યારે આવે? જ્યારે કમ્પેરિઝન થાય. કેટલું ઊંડાણ ભાગવતજી સમજાવે છે કે આપણું જીવન, આ બધો શોકની વૃત્તિ જે છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો એક તો નેગેટિવ થોટ્સ, બીજું કહ્યું પોતાની અધૂરપને ઓળખાવતી. એટલે કે મારામાં આ હજી ઓછું છે, જો આને તો આ કરી શકે છે. આપણે સામાન્ય રીતે મારી જ પોતાની એવી ટેવ છે, ત્યારે બાપરે મારાથી તો કંઈ થતું જ નથી. આ જો બધા કરે ત્યારે એમ લાગે કે મારાથી તો કાંઈ થતું જ નથી. દેટ્સ ઓલ્સો નોટ અ નાઇસ વે ટુ થિંક અબાઉટ યોર સેલ્ફ. મારા છોકરાઓ પણ બહુ મને ટોકતા હોય છે કે મમ્મી તું જે કરે એમાં સેટિસ્ફાઈડ રહે ને, તો આવું બોલાય નહીં તારાથી. એટલે અધૂરાપણું, એક કમ્પેરિટિવલી એવું થાય કે ઓ આટલું હજી દોડાય, બીજા દોડી શકે છે, આપણે પણ કરી શકીએ. એવું પણ ના થવું જોઈએ. એ ઇન્ફેરિયરિટી કોમ્પ્લેક્સ લઈ આવે. નો ડાઉટ એવું નથી થતું કે ઇન્ફેરિયરિટી થાય, પણ ચાન્સીસ બહુ થઈ જાય કોઈ ટોકે ના તો. અનિષ્ટ વસ્તુના વિશેષ વિચારમાંથી વધતી. હવે પાછું અનિષ્ટની સમજ ઉત્પન્ન થઈ. એકવાર તો નેગેટિવ થોટ આવ્યો, હવે એને આપણે પોષણ આપ્યું અંદર બીજા બધા થોટ્સ નાખીને. એટલે કહ્યું કે અનિષ્ટ વસ્તુના વિચારોમાંથી વધતી, બધું નાખીને મસાલો ઉમેરીને આપણે એને ગ્રો કર્યું. ઉત્સાહને ઓસરાવી દેતી. જેટલો પણ ઉઠીને જે કાંઈ પ્રભુની સેવા કરીને જે કાંઈ જીવનમાં ઉત્સાહથી દિવસ ચાલુ કર્યો હોય, એનું પાછું બધું બલૂન બેસી જાય કે ચાલો ભાઈ મારે તો આ ખૂટે છે, મારું તો આવું થઈ જશે. તો નેગેટિવિટી ને ઇન્ફેરિટી બંને ભેગું થઈને બેસાડી દે. એટલે ઉત્સાહને ઓસરાવી દેતી, સ્વાંતને શિથિલ કરતી. હવે આવું થાય એટલે મેન્ટલી જ્યારે ડાઉન થાય ને, મેન્ટલ સિચ્યુએશન ટોક્સ અબાઉટ ધ ફિઝિકલ. આપણે મન છે ને એનાથી જ આપણું શરીર ચાલે છે. જ્યારે પણ મનમાં જે પણ ઉચાટ, જે પણ થતું હોય એ સીધું દેખાય ક્યાં આગળ? આપણી શારીરિક અવસ્થા પર. એટલે સ્વંતઃને શિથિલ કરી દેતી. સ્મૃતિ એટલે કે આ રીતના વાગોળવું, સ્મૃતિ વિચારો, એ જ આપણને કંઈ નહીં પણ કંઈ બીજું કંઈ નહીં પણ શોક છે. એટલે હવે આ તમે ખાલી આમ નોર્મલ રીતના પણ વિચારો ને તો કેટલું બધું એવરી ડે આ પરિસ્થિતિ એવી છે કે જે શોકને ઉત્પન્ન કરાવી શકે છે. ફર્સ્ટ તો નેગેટિવ થોટ્સ, એમાં ઇન્ફેરિયરિટી કોમ્પ્લેક્સ, એમાં નેગેટિવ થોટ્સમાં વધારો, બીકોઝ એને ગ્રો કરવામાં આવે. કે એક આવ્યો, આપણે વાત થઈ હતી કે ડોમિનો ઇફેક્ટ જેવું છે. આઈ થિંક મેં એવું બોલી હતી પણ ખરી, બીકોઝ ત્યારે રાજાનો ભાગવતજી ચાલુ થઈ ગયા હતા, આપણે સત્સંગ છેલ્લે કર્યો ત્યારે, કે તો ડોમિનો ઇફેક્ટ જેવું છે. એટલે એક નેગેટિવ તું વિચાર, બોલેલી યા એક નેગેટિવ વિચાર બીજાને નોતરે, બીજો ત્રીજાને નોતરે, અને અનિષ્ટનું થયું પણ ના હોય
પણ એ વિચારોથી એટલું બધું થઈ જાય પાયલઅપ કે એ જ્યારે એ ગ્રો થઈ જાય ત્યારે જે ઉત્સાહ છે, જે જીવનમાં રહેલો કોઈ પણ જાતનો ઉલ્લાસ આનંદ, એને બધાને ઓસરાવી દે, બેસાડી દે, અને એ થતાં સ્વાંતઃને એટલે કે ફિઝિકલી મેન્ટલી આવી સ્થિતિ થતાં ફિઝિકલી પણ શિથિલ થઈ જવાય. તો આ જે છે એ શોક છે. શોક ને આપણે બહુ મોટું કંઈક અનર્થ થઈ જાય તો જ શોક છે મોસ્ટલી એવું ગણતા હોય, પણ એવું નથી. આ હરેકના જીવનમાં જો સાવધાનીથી વિવેકપૂર્વક આચાર્ય ચરણના દ્રઢ આશ્રય સહિત જો જીવન ન જીવાય તો હરેકના જીવનમાં દિનભર દિન દેખીતો ચાલીને આવે, આપણી પાસે ના બોલાઈએ તો પણ આવે એવી રીતની પરિસ્થિતિ એ શોક છે. એક શોક છૂટે ત્યાં બીજો આવે. સંસારીનો સ્વભાવ શોક શોધી લાવે છે. યુધિષ્ઠિરની પણ એવી સ્થિતિ થઈ. હવે યુધિષ્ઠિરની જો આ સ્થિતિ છે, ત્યાં ભગવાનનો પ્રકટ અવતારમાં બિરાજમાન પ્રભુનો સાથ છે. અહીંયા આપણને ભાગવતજી જે પ્રભુનું વાંગમય સ્વરૂપ છે એનો સાથ છે. પણ પ્રભુએ મેક શ્યોર તો કર્યું જ છે કે આ જીવોને ભૂતલ પર જ્યારે હું પધારી જઈશ તો કેવી રીતે આ બધું જે આવી રહ્યું છે જીવનમાં એનું નિવારણ થશે, તો કે ભાગવતજી દ્વારા. અને એટલે જ આચાર્ય ચરણ એનો અર્થ પ્રકટ કરવા પ્રકટ થયા. વિચાર કરો, એ ભાગવતજી જે પ્રભુએ સ્વરૂપ પધરાયું એ એટલું ગૂઢ હોય કે એને પ્રભુ સિવાય પાછું અવતરીને સમજાવી કોણ શકે? શ્રી વલ્લભ પ્રકટ ન હોતે વસુધા રહેતી સૂની. કારણ કે ભાગવતજી પ્રભુ આપીને ચાલ્યા ગયા, તેજોમય આપનું સ્વરૂપ પધરાવી દીધું એટલું પૂરતું નહીં હતું. આ જીવોનું તો એવું ભાગ્ય પણ નથી કે એને સ્પર્શ કરી શકે. એને સ્પર્શ કરી શકે, એને સ્પર્શ કરવાને લાયક બનાવવા માટે કે જીવોને માટે, નોટ ભાગવતજી તો ઉત્તમ છે, પણ જીવોને એના લાયક બનાવવા માટે આપ પ્રકટ થયા કે અગર જીવ લાયક બનશે, પાત્ર બનશે તો ભાગવતજીને સ્પર્શ કરી શકશે. અને એના માટે આ ભૂતલ પર 52 વર્ષ બિરાજમાન થઈને શ્રમ લઈને પધાર્યા. અને એટલે જ આપના અષ્ટછાપ સખાઓએ અને હરિરાયજી પ્રભુએ એ સુનો સુબોધિની નિત્ય એવી આજ્ઞા કરી છે. કારણ કે આચાર્ય ચરણ જે શ્રમ લઈને પધાર્યા છે એ સાર્થક ક્યારે થશે? જ્યારે આપણે એને સ્પર્શ કરી શકીશું. 7 માસ થયા, અર્જુન દ્વારકા ગયા હતા. તે હજુ સુધી કૃષ્ણના સમાચાર લઈને નહોતા આવ્યા. ચારે તરફ અમંગલ ચિહ્ન દેખાતા હતા. કાલની ગતિ ભયંકર દેખાતી હતી. ઋતુઓના ધર્મ પણ ઉલટા દેખાતા હતા. આપત્તિ વગર પણ લોકોની આજીવિકા પાપ ભરેલી લાગતી હતી. ક્રોધ અને લોભ અંતરમાં ઉભરાતા હતા. વ્યવહાર કપટ ભરેલા હતા. સ્નેહમાં શઠતા હતી. પિતા, માતા, મિત્રો, ભાઈઓ અને દંપતીમાં પરસ્પર કલેશ હતો. લોભ અને અધર્મ સ્વાભાવિક થયા હતા. કાલ દોષને અનુકૂળ હતો. બોલો કેવી સ્થિતિ સર્જાઈ છે તે વખતે. હજી તો કળિયુગ ત્યારે પ્રભુ પધારશે પછી આવશે ને, તો તે છતાં જ્યારે એ યુગની પૂર્ણાહુતિ થવાની હતી અને પ્રભુનો પધારવાનો સમય થઈ ગયો હતો, એ સમયના આ ચિહ્ન છે કે અર્જુન આવી ગયા છે દ્વારકા, પણ હજી કાંઈ સમાચાર લઈને નથી આવ્યા. અમંગલ ચિહ્ન તો કેવા દેખાય છે? તો કોઈ કાલની ગતિ એટલી બધી ભયંકર છે કે ઋતુઓના ધર્મ પણ સચવાતા નથી, એ પણ ઉલટા પડ્યા છે. જે ઋતુઓ જેમાં પ્રકૃતિનો હાથ છે, પુરુષનો અને પ્રકૃતિનો જેમાં પૂરેપૂરો હાથ છે, એવો જે ઋતુઓનો ધર્મ છે એ પણ બદલાઈ રહ્યો છે. આપત્તિ વગર કોઈ પણ પ્રકારની આપત્તિ ન હોવા છતાં
આજીવિકા પાપ ભરેલી ક્યારે થાય? આપત્તિ ન હોય, કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય, તે છતાં આજીવિકાના સાધનો પાપ ભરેલા ક્યારે થાય? કે જ્યારે માણસના હૃદયમાં લોભ વૃત્તિ જાગે. અને એ લોભ શેના કારણે જાગે? અસંતોષના કારણે. અગર આજીવિકા પૂરતી છે તે છતાં જો પાપ થાય છે તો એનું મુખ્ય કારણ છે અસંતોષથી ઊભો થતો લોભ. તો કહ્યું કે ક્રોધ અને લોભ અંતરમાં ઉભરાતા હતા, વ્યવહાર કપટ ભરેલા હતા, જે અત્યારની આપણી એનાથી પણ ખરાબ સ્થિતિ છે. સ્નેહમાં શઠતા હતી, માતા પિતા ભાઈઓ અને દંપતીમાં પરસ્પર કલેશ હતો. લોભ અને અધર્મ સ્વાભાવિક થયા હતા, જે અસ્વાભાવિક હોવી જોઈએ, જે કહેવાય કે ન થવું જોઈએ. સહજતા જેમાં આપણા રોજના રોજ જીવનમાં કંઈ ક્રોધ અને લોભ અને અધર્મની સહજતા આવી જાય તો કેટલું બધું માઠું પરિણામ આવે. અને અહીંયા આગળ એવી સહજતા આવવા માંડી હતી કે ઓ લોભ, હા એ તો હોય જ, દરેકમાં હોય. અધર્મ તો કે હા એ તો હોય જ, એવું સ્વાભાવિક થઈ ગયું હતું. કહ્યું કે લોભ અને અધર્મ સ્વાભાવિક થયા હતા, કારણ કે કોઈ લોભી ના હોય તો એ મ્યુઝિયમમાં મૂકવા જેવું થઈ જાય. એટલા બધા લોભીઓ વધી જાય ત્યારે એ સ્વાભાવિક લાગે. કાલ દોષને અનુકૂળ હતો. આ બધા અનિષ્ટ સૂચવનારા ચિહ્નો છે. તે જોઈને જે દર્શન, યાદ આવ્યું એટલે કહું કે જે દર્શન નારદજીને થયું છે ને અનર્થનું, એ હવે અહીંયા હકીકત બનવા માંડી છે. ખ્યાલ આવ્યો? જે આ ચિહ્નો હવે હકીકતમાં દેખાવા માંડ્યા છે, જેના દર્શનથી નારદજી અત્યંત ભયભીત થયા હતા કે આ જીવોનું શું થશે. 28 અનર્થો જે જોયા હતા ને તે હવે અહીંયા સાર્થક થતા દેખાય છે. જોયું? હવે પ્રેક્ટિકલી દેખાશે. હા હા. આ બધા અનિષ્ટ સૂચવનારા ચિહ્નો છે. એ જોઈને યુધિષ્ઠિર વિચારમાં પડ્યા. ભીમસેનને કહ્યું, ચારે તરફ અમંગલ ચિહ્નો દેખાય છે, અર્જુન દ્વારકાથી કેમ નથી આવ્યા? નારદે કહેલો કાલ આવી ગયો. ઓ, અહીંયા આવી જ ગયું એ કે નારદજીએ જે કહ્યું છે એ કાલ હવે આવી ગયો, એમ એમને પ્રશ્ન થાય છે. પ્રભુ પધારી જવા ઈચ્છતા હશે. આકાશમાં પૃથ્વી ઉપર સઘળે અમંગલ લાગે છે. શું હશે? મારું ડાબું અંગ વારંવાર ફરકે છે. પુરુષનું ડાબું અંગ ફરકે એ અપશુકન સૂચક છે. જમનું અંગ ફરકે તે શુભ સુકનનું સૂચક છે. આ શિયાળમાં સામામોએ લાળી કરી રહ્યું છે. કૂતરા ડર વગર સામે ભસી રહ્યા છે. પવિત્ર પ્રાણી ડાબી તરફ ચાલે છે. વાહનો, ઘોડા વગેરે રડતા દેખાય છે. મૃત્યુના દૂત જેવું આ ઘુવડ કાગડા સાથે બધું શૂન્ય ઈચ્છતા હોય તેમ ખરાબ ધ્વનિ કરી રહ્યું છે. પૃથ્વી કાંપે છે. કઠોર લાગે એવો વાયુ વાય છે. આકાશમાં રજ છવાયેલી હોય એવું લાગે છે. સૂર્ય તેજોહીન દેખાય છે. નદી, સરોવર મન શોભ પામ્યા છે, એટલે કે અત્યંત દુઃખી થઈ રહ્યા છે. હોમવા છતાં અગ્નિ સળગતો નથી, ગાયો દૂધ નથી દેતી, વાછરડા દૂધ પીતા નથી. દેવ પ્રતિમાઓ રડતી, હાલતી, પ્રસેદવાળી લાગે છે. કેવું આ છે? ધર્મરાજ છે, જેમની પ્રતિભા એવી છે એમને જ આવું દર્શન થઈ શકે છે. બીજા કોણે આવું દર્શન થઈ શકે? સત્પુરુષો વગર તો આને કોઈ દર્શન પણ ના કરી શકે. સારા નડતામાં ભેદ કોણ જુએ? સત્પુરુષો. અને બતાવે પણ એ જ. જીવ બુદ્ધિથી ક્યાં દેખાય?
તો કહ્યું અહીંયા આગળ કે કેવો કાલ આવી ગયો છે, કેવા ચિહ્નો દેખાય છે. કેટલું ભયંકર એનું વર્ણન કર્યું છે કે જે આપણને અત્યારે આપણે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તો પણ આ વાંચીને આપણે હાલી જઈએ. ભલે એને આપણે ફેસ પણ કરી રહ્યા છે, એવું પણ નથી કે આપણને આ ખબર નથી, આપણે પોતે આના અંગ બની ગયા છે, પણ તે છતાં આટલું ભયાનક લાગે છે વાંચવા માટે. કેવા ચિહ્ન બતાયા? તો કે શિયાળ સામામોએ લાડી કરી રહ્યું છે. હશે શિયાળનું કોઈ આ રીતનું લક્ષણ, મને નથી ખ્યાલ. કૂતરા ડર વગર સામે ભસી રહ્યા છે. પવિત્ર પ્રાણીઓ ડાબી બાજુ ચાલી રહ્યા છે. વાહનો, ઘોડા વગેરે રડતા દેખાય છે. મૃત્યુના દૂત જેવું જે આ ઘુવડ છે એ કાગડા સાથે બધું શૂન્ય ઈચ્છતા હોય તેમ ખરાબ ધ્વનિ કરી રહ્યું છે, એટલે કે અમંગલ ઈચ્છતા હોય એવી રીતે બધું ખરાબ ધ્વનિ કરી રહ્યું છે. પૃથ્વી કાપી રહ્યા છે. કઠોર લાગે એવો વાયુ વાઈ રહ્યો છે. આકાશમાં રજહ છવાયેલી છે, એટલે કે એનું જે આકાશનું જે સ્વચ્છતા છે એ ચાલી ગઈ છે, જે અત્યારે આપણે પોલ્યુશન કહીએ છીએ. એ વખતે કીધું કે રજહ છવાઈ ગયેલી છે. સૂર્ય તેજોહીન, કારણ કે આકાશમાં જ્યારે આવરણ આવી જાય આકાશ પર તો સૂર્યનું તેજ ઓછું થાય, એટલે કે તેજોહીન દેખાય છે. નદી, સરોવર, મન શોભ પામ્યા હતા. ઘી હોમવા છતાં અગ્નિ છે એ સળગી નથી રહ્યો, કારણ કે અગ્નિ એ પ્રભુનું સ્વરૂપ છે. અહીંયા આગળ અગ્નિનું કેમ નિરૂપણ કર્યું? આ જે બધું જે નિરૂપણ કર્યું છે એમાં કેમ આટલી બધી એ બતાવી કે આ જ વસ્તુઓ થયા? સૂર્ય એ દેવ છે, સો એમની પ્રતિભા ઓછી દેખાય છે. અગ્નિ એ સ્વયં પ્રભુનું સ્વરૂપ છે, એને ઘી એટલે કે આહુતિ આપવા છતાં પણ એ પ્રકટ નથી થઈ રહ્યો. ગાયો જે પવિત્રમાં પવિત્ર છે, જે પ્રભુને ખૂબ પ્રિય છે, એવી ગાયો કે જેનો ધર્મ છે દૂધ દેવાનો અને જીવોનું નરિશમેન્ટ, એટલે કે એની સંપૂર્ણ રીતે કહેવાય ને કે જેને માનું દૂધ ન મળે એ બાળકને પણ ગાયના દૂધથી પોષણ કરી શકાય. તો જીવોને પોષણ આપવું એ ગાયનો ધર્મ છે, અને એવી ગાયો છે એ દૂધ દેતી નથી. વાછરડા જે ગાયના દૂધથી પોષિત થાય છે અને સ્વયં ગાયનું જ્યારે સ્વરૂપ લઈને દૂધ આપવા માટે સક્ષમ બને છે, એવા વાછરડા દૂધ નથી પી રહ્યા. પ્રતિમાઓ જે આપણને આચાર્ય ચરણે કહ્યું હતું ષોડશમાં કૃષ્ણાશ્રયમાં કે તે તીર્થોમાંથી દેવો તિરોહિત થઈ ગયા છે, તો દેવો છે, પ્રતિમાઓ છે એ રડતી જણાય છે, કારણ કે અધર્મ ફેલાયેલો છે. ક્યાં આગળ? તીર્થ સ્થાનોમાં, જે નારદજીએ દર્શન કર્યું હતું. તો પ્રતિમાઓ રડતી, હાલતી, એટલે કે હવે તિરોહિત થઈ જવા માટે તૈયાર, એમના સ્થાનથી હાલી રહી છે, પ્રસ્વેદવાળી લાગે છે. આવા બધા અનિષ્ટના ચિહ્નો જે નારદજીએ કહેલો એવો કાલ શું આવી ગયો છે, એવું આપ ભીમસેનને પૂછી રહ્યા છે. અર્જુનને નિસ્તેજ જોતા આશંકા. અર્જુન પધાર્યા લાગે છે. અર્જુનને નિસ્તેજ જોતા આશંકા. ત્યાં તો રડતો રડતો કોઈ આવ્યો, પગે પડ્યો. યુધિષ્ઠિરે જોયું, અનેક દુષ્ટોને ડરાવનારો, અનાથોને આશ્વાસન દેનારો અને એમનો અર્જુન રડતો હતો. એ જોઈને યુધિષ્ઠિરે સ્વજનોના કુશલ અંગે શંકા કરી. સમાચાર પૂછ્યું. સ્વજનોના કુશલ છે કે નહીં, કુશલ મંગલ છે કે નહીં, એ અંગે આપે શંકા કરી, કારણ કે એમને રડતા જોયા. સમાચાર પૂછ્યા. પ્રિય પ્રભુની પૃચ્છા કરી. પ્રભુના ચરણ કમલની સેવા જ રાજપત્નીઓએ મુખ્ય માની છે. લૌકિક સુખ ગૌણ છે, એવા પ્રભુ પ્રસન્ન છે. માનવ જ્યારે સુજન સંગ અને સ્વધર્મ રહિત બને ત્યારે કાંતિ અને શાંતિ ગુમાવે છે.
ક્યારે કાંતિ અને શાંતિ ગુમાવે છે? તો કે સુજન સંગ્રહિત અને સ્વધર્મ રહિત જ્યારે બને છે, પોતાનો ધર્મ પણ ખોવે અને પોતાનાનો સંગ પણ ખોવે, એવી સ્થિતિ થાય ત્યારે કાંતિ અને શાંતિ બંને ગુમાવે છે. એટલે કે ના તો ધન હોય છે, ના તો શાંતિ હોય છે, દ્રવ્ય હોય છે. એટલે કાંતિ એટલે પૂર્ણ રીતે દ્રવ્યની દ્રષ્ટિએ નથી, પણ જે પ્રતિભા હોય કે જે જ્યારે બધું હોય ત્યારે જે સંતોષજનક લાગણી હોય, તો કાંતિ અને શાંતિ બંને ગુમાવે છે. ભ્રાંતિ વધે છે, એટલે કે અનેક જાતની ભ્રમણા વધે છે. યુધિષ્ઠિરે પૂછવા માંડ્યું, અર્જુન, તમે તેજો રહિત દેખાઓ છો. કોઈએ અપમાન કર્યું? યાચકને આપવાનું કહીને તમે દીધું નથી? બ્રાહ્મણ, બાલક, ગાય, વૃદ્ધ, રોગી, સ્ત્રી વગેરે શરણાગતનો ત્યાગ કર્યો છે. આ બધામાંથી કોઈ શરણાગત થયું હોય જેનો આપણે ત્યાગ કર્યો છે, એટલે કીધું કે યાચક કે બ્રાહ્મણ હોય કે બાલક હોય કે ગાય કે વૃદ્ધ, રોગી, સ્ત્રી, કોઈ પણ હોય, એમને તમે આપવાનું કંઈક કહ્યું અને પછી કંઈ દીધું નથી, એમ કંઈક કર્યું? બાલક, ગુરુજન, વિપ્ર વગેરેને પોતાના પહેલા જમાડાય, તેમને છોડીને તું જામ્યા? કે હૃદયરૂપ પ્રભુ પધારી ગયા, એ સિવાય શોક સંભવે નહીં? આવું કંઈક ન થાય ત્યાં સુધી તો અર્જુન પર શોકની પ્રતિભા છવાય નહીં. તો કહ્યું કે એ સિવાય શોક સંભવે નહીં, એટલે આટલા આટલા કારણો જે શોક ઉત્પન્ન કરી શકે છે, એ કારણો પૂછીને યુધિષ્ઠિરજીએ પોતાની શંકાને અહીંયા આગળ વ્યક્ત કરી છે. તો અહીંયા 14મો અધ્યાય પૂર્ણ થાય છે, કારણ કે સંપૂર્ણ રીતે જે કલીનું, હવે પ્રભુ તો પધારી જ ગયા છે અને કલીનું આગમન થઈ ચૂક્યું છે, અધર્મ ફેલાઈ રહ્યો છે અને શોક કઈ રીતે ઉત્પન્ન થયો છે હજી અર્જુને સમાચાર દીધા નથી. એ પહેલાં જ કેવી કેવી ચિહ્નોના દર્શન થાય છે અને કેવી કેવી પરિસ્થિતિ એકચ્યુઅલમાં સર્જાય છે, કે જેને સાર્થક દેખાય છે કે નારદજીએ જે કાલની વાત કહી હતી એ હવે સાર્થક થતી દેખાય છે. અને એટલામાં તો નિસ્તેજ બનીને અર્જુન જ્યારે પધાર્યા છે, તો એમની નિસ્તેજતાનું કારણ ખાલી એક જ હોય કે કાં તો એમનાથી આ રીતનો કોઈ સ્ત્રી, બ્રાહ્મણ, બાલક, ગાય, રોગી, કોઈ પણ જે શરણાગતિ જે થઈ શકે એવાનો ત્યાગ થવાનો અપરાધ થયો હોય, કાં તો પછી પ્રભુ પધારી ગયા હોય. 15મા અધ્યાયમાં આપણી પાસે સમય છે, થોડું આગળ વધીશું, કારણ કે 14મા અધ્યાયને વાગોળવા માટે બહુ સુંદર રીતે જે વર્ણન થયું છે અને એમાં શોકને કઈ રીતે વર્ણવ્યું છે એના પર ખાસ વર્ણન કરજો. સમર્થ મહારથી અર્જુન તેના સારથી વિના શૂન્ય જેવો થઈ ગયો. અધ્યાય 15 શું કહે છે? સમર્થ મહારથી. હું થોડી પણ ઝડપથી જતી હોય તો મને ટોકજો. આપણે ઘણા દિવસથી પડ્યું છે એટલે મેં વિચાર્યું કે આપણે આગળ 15માં વધીએ, પણ કંઈ પણ હોય તો તમે લોકો પ્લીઝ કહેજો. સમર્થ મહારથી અર્જુન એના સારથી વિના શૂન્ય જેવો થઈ ગયો. આ સાંભળતા અર્જુન રડતો હતો. હૃદયમાં રહેલા ભગવાન પ્રેરણા કરતા હતા. તું સાચી વાત કહી દે. હૃદયમાં રહેલી ભક્તિ કહેતી હતી, ન કહીશ. કેવું વિવાદ થયો છે જે મન બુદ્ધિમાં થતો હોય છે, એ અહીંયા આગળ અત્યારે અર્જુનને થઈ રહ્યો છે. કારણ કે ટાઇટલ એટલે જે હેડિંગ છે એ કેવું આપ્યું કે સમર્થ મહારથી અર્જુન એના સાથી વિના શૂન્ય થઈ ગયો. અને હવે કહે છે, જ્યારે પૂછ્યું યુધિષ્ઠિરજીએ ત્યારે કહે છે કે આ સાંભળતા અર્જુન રડતો હતો. હૃદયમાં રહેલા ભગવાન પ્રેરણા કરતા હતા, તું સાચી વાત કહી દે. અને હૃદયમાં રહેલી જે ભક્તિ છે
એ કંઈક અલગ કહી રહી હતી, કારણ કે ભક્તિમાં બારોબાર સ્નેહ પણ રહેલો છે. ભક્તિ એટલે જ સ્નેહ. તો એ સ્નેહ જે છે એ રોકી રહ્યો છે કે ન કહીશ. ભગવાન અને ભક્તિ વચ્ચે પરસ્પર વિવાદ થયો. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય, તો જે બુદ્ધિની પ્રેરણા થઈ છે તે પ્રભુ છે, અને જે પ્રભુ પ્રત્યેનો રહેલો સ્નેહ છે એ ભક્તિ છે. તો પ્રભુ અને ભક્તિ બંને વચ્ચે પરસ્પર વિવાદ થયો. સ્મરણની પ્રબલતાએ પ્રભુની આજ્ઞા અર્જુને માની. ભક્ત છે એટલે બુદ્ધિ પ્રેરક જ્યારે પ્રભુએ આજ્ઞા કરી છે એ પણ તો માનવી જરૂરી છે. તો કહ્યું કે સ્મરણની પ્રબલતાએ પ્રભુની આજ્ઞા અર્જુને માની. ગદગદ કંઠવાળા અર્જુને હાથથી અશ્રુને લૂછતા, ભગવાનના સ્નેહને સ્મરતા, ભગવાનની ઉપકાર પરંપરા યાદ આવતા આતુર હૃદયે કહેવા માંડ્યું, મહારાજ, હું છેતરાયો છું. બંધુરૂપ ભગવાને છેતર્યો. દેવોને વિસ્મય કરાવનારું મારું તેજ એમને હરી લીધું. પ્રભુ તો પરમ કૃપાળુ છે. એમને અર્જુનનું તેજ હર્યું તે પણ કૃપા કરી છે. અત્યારે તેજ ન હરે તો આગળ જતા અભિમાનથી ઉદ્ધતપણું આવે તો સર્વનાશ થાય, મુક્તિ ન થાય. આમ ન બને તે માટે સર્વતઃ ભક્ત રક્ષા માટે ભગવાને તેજ હરી લીધું છે. ભગવાન એક મિનિટ, ભગવાન કાંઈ પણ લઈ લે કે દઈ દે તે કૃપા જ છે. માનવ પોતાના મોહથી છેતરાય છે. કૃપાથી સાચું જ્ઞાન થાય છે. આજે અર્જુનને સાચું ભાન થયું. પોતે છેતરાયા હતા. અર્જુન પાસે બલ, વિદ્યા, વિજય, શોક વગેરેની શ્રેષ્ઠતા હતી. તેને અર્જુન પોતાની સફળતા માનતા હતા. સુખના શિખરે બેઠેલા, સફળતા પ્રાપ્ત કરી ચૂકેલા, સુખમાં મસ્ત થઈ જાય તો ભગવાનથી વિમુખ થઈ જાય છે. જે જીવોની સ્થિતિ થાય એ અર્જુનના ઉદાહરણ દ્વારા બહુ સારી રીતે સમજાવ્યું કે જ્યારે પ્રભુ પ્રકટ બિરાજમાન છે ત્યારે તો પતન નહીં થવા દે. એટલે જે કાંઈ એમની પાસે સિદ્ધિ હતી એ એનું તેજ જ્યારે પ્રભુ હતા ત્યારે એ તેજ કાયમ હતું, કારણ કે એ તેજ દ્વારા કોઈ પણ પ્રકારનો વિકાર અર્જુનમાં નહીં આવે, અને આવશે તો પ્રભુ આગળ આવશે જ, કે આવશે તો પણ પ્રભુ એને શમાઈ દેશે, પ્રભુ એનું રક્ષણ કરશે. પ્રભુ બિરાજમાન છે. પણ હવે જ્યારે પ્રકટ અવસ્થામાં બિરાજમાન આપ નથી ત્યારે અર્જુનનો બગાડ ન થાય એટલા માટે એનું તેજ હરી લીધું છે. તો અગર પ્રભુ કંઈ પણ લઈ પણ લે છે જીવ પાસેથી, ભક્ત પાસેથી, સ્નેહી પાસેથી, તો એ ફક્ત ને ફક્ત એના પર કૃપા કરવાના અર્થે જ છે. કારણ કે ભક્તની રક્ષા કરવી એ જ પ્રભુનો મુખ્ય સૃષ્ટિ પર પ્રકટ થવાનો હેતુ છે. અને જો કંઈ પણ પ્રકારે અભિમાન થાય તો અર્જુનના પતનનું કારણ બની શકે છે. પતન થવું ભક્તનું એ જ એના માટે જ પ્રભુ રક્ષા કરવા માટે પધારે છે, કે એ જ પ્રભુ જોઈ નથી શકતા કે ભક્તનું પતન થાય. એટલે શું કર્યું, પહેલાં અર્જુનનું જ્યારે આ તેજ હરી લીધું ત્યારે અર્જુનને ખરેખર જે સચ્ચાઈ છે એનો સામનો થયો, કે જે બલ, વિદ્યા, વિજય, સુખ વગેરેની જે શ્રેષ્ઠતા હતી, જેને અર્જુન પોતાની સફળતા માનતા હતા, એ બીજું કાંઈ નહીં પણ પ્રભુની કૃપા જ હતી.
એટલે સુખના શિખરે બેઠેલા વ્યક્તિઓને પણ આવું જ લાગતું હોય છે. જે અર્જુનને અનુભવ થાય અને અર્જુનનું પતન થાય એના કારણે પ્રભુએ લઈ લીધું. જીવની પણ આ દશા છે કે જ્યારે સુખના શિખરે બેઠેલા છે, સફળતા પ્રાપ્ત કરી ચૂકેલા છે, સુખમાં મસ્ત થઈ જાય છે, ત્યારે પ્રભુથી વિમુખ થઈ જાય છે. અને પ્રભુ પોતાના જીવોને પોતાનાથી વિમુખ નહીં થવા દેવા માટે કોઈક વાર જો આવી પરિસ્થિતિ સર્જાય કે જ્યાં પોતાની સફળતા, સુખ અને એ પ્રભુ હરી લે, તો એ ફક્ત ને ફક્ત પ્રભુની કૃપા જ હોય છે. કારણ કે જીવનું પતન પ્રભુ જોઈ શકતા નથી. એવાને સન્મુખ કરવો હોય તો ભગવાન આઘાત આપે છે. આઘાત ઘણી ઘાતમાંથી બચાવે છે. આઘાત કેવી રીતે બચાવનારો હોઈ શકે? પણ જે આવી ઘાત હોય કે જે પ્રભુનું ઘાત એટલે શું કે પ્રભુથી વિમુખ થવું. આપણે જીવન મૃત્યુથી આગળ કંઈ વિચારી જ નથી શકતા. એટલે જે પ્રભુ જીવન મૃત્યુથી વધારે ભયંકર હોય ને તો પ્રભુની વિમુખતા. અને એવી જ્યારે પ્રભુ કોઈ પણ પ્રકારનો આઘાત આપે તો એ આઘાત ઘાતમાંથી બચાવવા વાળો હોય છે. કેવી ઘાત? તો કે જે પ્રભુને વિમુખ લઈ જવા, પ્રભુથી વિમુખ કરવા વાળી છે. અને એ માટે પણ પ્રભુ શ્રમ લેતા હોય છે. કારણ કે ભક્તના હૃદયમાં ભક્તને વત્સલ, ભક્તને આધીન એવા પ્રભુ ભક્તનું દુઃખ ક્યારેય જોઈ નથી શકતા. પણ પ્રભુ શ્રમ લઈને એને એમાંથી બચાવે છે. ઘણા ઘણા 252 પધારશે એટલા માટે આને હું પુનઃ વાગોળી રહી છું. પ્લીઝ આના પર મનન ચિંતન કરજો. અને યાદ આવે ને અત્યારે તો તમે લખી લો તમારા ફોનમાં, કાગળમાં, કશે પણ કે મને, અને એના પર મનન ચિંતન કરજો અને પછી કાલે લેજો. કારણ કે જે પણ વૈષ્ણવ યાદ આવે ને એના પર મનન ચિંતન પહેલાં થવું જોઈએ. આખો દિવસ એને હૃદયમાં પધરાવજો. પ્રસાદી લેશો તો એ વૈષ્ણવ જ લેશે તમારા હૃદય દ્વારા. અને પછી આપણે કાલે એને પધરાવીશું. પણ બહુ જ સુંદર રીતે અહીંયા આગળ વૈષ્ણવો પણ પધારશે. અને જે જીવનમાં પરિસ્થિતિ છે, જે પ્રભુ પોતાના જીવોની રક્ષા કરે છે, એ અહીંયા આગળ અર્જુનની રક્ષા દ્વારા બતાવ્યું છે. માણસને પોતાની અલ્પતાનું સાચું ભાન થાય. આઘાતે અર્જુનની પોતાની અલ્પતા ઓળખાવી. આ આ બધું જે તેજ હરાઈ ગયું એના દ્વારા જ પોતે એ જે કંઈ હતા એ પ્રભુના બળે હતા એ સમજાઈ ગયું અહીંયા આગળ. કારણ કે અલ્પતા હવે કેમ અનુભવાય? અભિમાન ન થાય એટલે પ્રભુએ તેજ હરી લીધું છે. અત્યારે બધું જે કાંઈ કર્યું એ પોતાની સફળતા જાણતા હતા. હવે સમજમાં આવ્યું. દ્વારકાથી આવતા લૂંટાયા, નિષ્ફળતા મળી, આંખ ઉઘડી ગઈ. ભક્તો નિષ્ફળતાના કારણોનો વિચાર કરે છે, પ્રભુને સ્મરે છે. જ્યારે આ અનુભવ થયો નિષ્ફળતાનો ત્યારે શું કરે છે? તો ભક્ત છે તેથી એના પર વિચાર કરે છે અને પ્રભુનું સ્મરણ કરે છે. સંસારીઓ નિષ્ફળતાનો વિચાર કરીને ઉગ્ર, વ્યગ્ર કે નિરાશ બને છે. નિષ્ફળતા છે એ 3 વસ્તુ આપી શકે છે. કાં તો ઉગ્રતા આપે એટલે કે ક્રોધિત થઈ જાય, જેને આપણે સાદી ભાષામાં કહીએ કે એંગર. તો 3 વસ્તુ જે અત્યારે, કારણ કે આ છે ને અત્યારે મોટિવેશન ને એંગર મેનેજમેન્ટ ને બધું બહુ ચાલે છે. આમ જાણે બહુ મોટા મોટા લેબલો મારીને ચાલે છે. ખરેખર જો આપણા ભાગવતજીનો સ્પર્શ આપણને જ્યારે આપણે ભણતા હતા ત્યારે કરાયો હોત ને તો આ સ્થિતિ ન થાત. પણ એવું કંઈ થયું નહીં અનફોર્ચ્યુનેટલી. ખરેખર બાળકો જ્યારે ભણતા જ હોય ત્યારે જ આનું જ્ઞાન આપવામાં આવે તો 50 વર્ષના આપણા જેવા જ્યારે થવા આવે ત્યાં સુધીમાં તો કેટલું કેટલું મેળવી લે. પણ અનફોર્ચ્યુનેટલી એવું કંઈ થયું નથી. જે પહેલાં તો કીધું ઉગ્ર, પછી કીધું વ્યગ્ર. કારણ કે એ એંગરનેસ જ્યારે વધીને એટલી બધી વધે એટલે કે વ્યગ્રતા એટલે કે એન્ઝાયટીમાં પરિણમે, જે આપણે અત્યારે બધાને દવાઓ મળે છે એની. એન્ઝાયટી વધે એટલે એ ડિપ્રેશનમાં પરિણમે. એટલે
આ થતા નિરાશા જે છે એ જ ડિપ્રેશન છે. તો કહ્યું કે નિષ્ફળતા કેવી રીતે જીવને ડંખે છે, તો કે સંસારીઓ નિષ્ફળતાનો વિચાર કરીને ઉગ્ર બને, વ્યગ્ર બને અને નિરાશ બને છે. કાં તો નિરાશ બને, કાં તો વ્યગ્ર બને, કાં તો ઉગ્ર બને. અર્જુનનો રથ દિવ્ય હતો, પોતે સમર્થ રથી હતા. વિજયને વરનારા એ સઘળા પૂર્વના સાધનો હતા, છતાં સારથી ન હતો, તેથી હાર થઈ. કેટલું બધું જીવનનો સાર આપે છે ભાગવતજી, કે આટલી બધી સામર્થ્યતા તો છે, હજી પણ છે. જીવ પોતે સમર્થ તો છે જ પ્રભુની કૃપાથી, એટલે સમર્થ રથી તો છે જ. એ જે રથમાં બિરાજમાન છે એ રથી, તો એ સમર્થ છે. અને બધા જે કાંઈ સાધનો એમની પાસે છે પહેલાના, એ પણ એવા ને એવા જ છે. એમાં કોઈ ચેન્જ નથી, કોઈ બદલાવ નથી, કોઈ ઉણપ નથી. પણ ઉણપ છે તો શેની છે? તો એ રથને ચલાવનારા, માર્ગદર્શન કરનારા સારથીની છે. તમે ગમે એટલા સક્ષમ હોય, પણ કઈ દિશામાં જવું એનું જ્ઞાન ન હોય તો શું થાય? જીવોને આ સમજાવી રહ્યું છે ભાગવતજી, કે જ્ઞાન મેળવી લીધું, દ્રવ્ય મેળવી લીધું, સફળતા મેળવી લીધું, પણ આપણા જીવનમાં માર્ગદર્શન આપનારા આપના પ્રભુ, આપના જે કહેવાય ગુરુ, આપણા જે ભગવદીઓ, જેનો સંગ દ્વારા એ ન હોય તો જીવનનો જે રથ છે, એટલે કે એ સહી દિશામાં ના જાય. ચાલે તો ખરું જ, કોઈ પણ દિશામાં અંધાધૂંધી કરીને ફરે. જેટલું દ્રવ્ય એટલી વધારે અંધાધૂંધી કરે, જેટલું જ્ઞાન એટલું એનાથી પણ વધારે અંધાધૂંધી કરે. એટલે કોઈનું કાંઈ અટકતું તો છે જ નહીં પ્રભુ કૃપાથી. પણ એને દિશા સાચી મળે એના માટે સારથી. અને અત્યારે જો અર્જુનમાં કંઈ પણ ઉણપ હોય તો એક જ, કે બધું જ એવું ને એવું છે, પણ સારથી નથી. છતાં સારથી ન હતો, તેથી હાર થઈ. વિજયને વરનારા એ જ સઘળા પૂર્વના સાધનો હતા, છતાં સારથી ન હતો, તેથી હાર થઈ. તેથી પોતાનું સઘળું સામર્થ્ય કે સફળતા પ્રભુની કૃપાથી જ હતા, એ સમજાઈ ગયું. જ્યારે જીવને આ સમજાઈ જાય ત્યારે એનામાં હુંપણાનું, કર્તાપણાનું જે અહંકાર છે એ ચાલ્યો જાય છે. અને એ જ ખરેખરી સફળતા છે. અને આ પોતાનાપણાનો અહંકાર, રંચક પણ જે હોય એ ન સ્પર્શ થાય, એટલા માટે પ્રભુએ અહીંયા બધું જતાની સાથે જ હરી લીધું છે. અહંકારની વાત ચાલતી હતી, રાણા વ્યાસજીને યાદ કર્યા હતા. આપ પણ હૃદયમાં પધરાવજો અને કયા કયા અહંકાર દૂર થયા છે એનું મનન ચિંતન કરજો. અત્યારે બધા જવાબ આપવા માટે ઉત્સુક હશે, પણ અત્યારે આપણે શાંતિ રાખીશું. પોતાના માન્યા તેથી છેતરાયો, એ ભાન થયું. પોતાના માન્યા તેથી છેતરાયો એ ભાન થયું, એટલે એ કયા સંદર્ભમાં કીધું? કે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લીધું. સન્મનુષ્ય આકૃતિ સ્વરૂપે જ્યારે પ્રભુ પધારે છે ભૂતલ પર, ત્યારે આવી અણસમજ થઈ જતી હોય છે, પોતાના સ્વજનોથી જ થઈ જતી હોય છે. એ આપણે કુંતી સ્તુતિમાં પણ જોયું, ભીષ્મ સ્તુતિમાં પણ જોયું. આગળ અર્જુનને પણ એનો આભાસ થયેલો છે. બ્રહ્માસ્ત્ર છૂટ્યું ત્યારે બધી વખત ફરી ફરીને આવે છે કે છેતરાયા ઇન અ સેન્સ કે સ્વરૂપ ન સમજાયું. છેતરાયા અહીંયા કયા સંદર્ભમાં કે છે? કે પ્રભુના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ. પ્રભુના સ્વરૂપની વિસ્મૃતિ થતાં પોતાના સ્વરૂપની પણ વિસ્મૃતિ થઈ ગઈ, અને તેના કારણે છેતરાયા. પોતાના માન્યા તેથી છેતરાયા, તે ભાન થયું. આપણને મળેલી
સફળતા, સદબુદ્ધિ, સંપત્તિ, સગળા સુખ, સામર્થ્ય વગેરે પ્રભુએ દીધેલા છે. શું કહ્યું? કે આ બધું જે મળ્યું હતું એ પ્રભુનું નહીં માનતા પોતાનું માની લીધું એટલે છેતરાઈ ગયા, કારણ કે પોતાનું સઘળું સામર્થ્ય કે સફળતા પ્રભુની કૃપાથી જ હતા તે સમજાઈ ગયું, પણ એને માન્યું શું? પોતાના. તેથી છેતરાઈ ગયા, કારણ કે પ્રભુને જ્યારે સન્મનુષ્ય આકૃતિ પોતાના મામા તરીકે ગણ્યા અને બધી સફળતાઓને પોતાની ગણી, એ ત્યાં પ્રભુનું સ્થાન રહ્યું નહીં, પ્રાધાન્ય નહીં રહ્યું. પ્રભુનું સ્થાન તો બારોબાર હતું, સ્નેહ પણ બારોબાર હતો, પણ પ્રાધાન્ય શેનું થઈ ગયું કે હું મારી સફળતા છે, મારી સક્ષમતા છે, મારી એક કહેવાય કે હું ઉત્તમમાં ઉત્તર ધનુર્ધર છું, તો હું અને મારું આપનું પ્રાધાન્ય થઈ ગયું અને પ્રભુ ત્યાં ગૌણ થઈ ગયા. તેથી કહ્યું કે એથી છેતરાયા એ હવે ભાન થઈ રહ્યું છે. આપણને મળેલી સફળતા, સદબુદ્ધિ, સંપત્તિ, સઘળા સુખ, સામર્થ્ય વગેરે પ્રભુએ દીધેલા છે. આપણે આપણી બુદ્ધિથી કે સામર્થ્યથી મેળવ્યા છે એવી સમજ એ જ મોહ છે. માયાથી જનિત જે મોહ છે એ શું ઉત્પન્ન કરાવનારો છે? અહંતા અને મમતા, હું અને મારું. આ તો મેં કર્યું અને આ તો હું ના હોત તો ના થાત, અને આ તો મારું છે, મારી સત્તાનું છે, નહીં કે પ્રભુએ મેળવી આપેલું પ્રભુની સત્તાનું છે. તો જ્યારે દાસત્વ ગૌણ થઈ જાય અને અહમ અને મમત્વ પ્રાધાન્ય થઈ જાય ત્યારે જીવની આ સ્થિતિ ઉત્પન્ન થાય છે, અને એ ઉત્પન્ન થવાનું મુખ્યમાં મુખ્ય કારણ છે મોહ. અને મોહ શેનાથી પ્રકટ થાય છે? પ્રભુની ઉત્તમ શક્તિ, પ્રભુને આધીન એવી માયા, જેના આવરણ દ્વારા પ્રભુના સ્વરૂપની વિસ્મૃતિ થતા, મોહ પ્રકટ થતા, અહંતા અને મમતા જે જીવમાં સ્વતઃ સહજ રીતે પ્રકટ થઈ જાય છે, અને એના કારણે જીવને મળેલી સફળતા, સદબુદ્ધિ, સંપત્તિ, સઘળા સુખ, સામર્થ્ય વગેરે જે પ્રભુએ દીધેલા છે એને જીવ પોતે મેળવેલા સમજે છે. આપણે આપણી બુદ્ધિથી કે સામર્થ્યથી મેળવ્યા છે એવી સમજ મોહ છે. લોકો તેથી છેતરાય છે. આ જ મોટામાં મોટી માયાનું આવરણ છે. માયા છે તો પ્રભુ જનિત જ છે, કારણ કે પ્રભુની ઉત્તમ શક્તિ છે. પ્રભુને જે જીવોને અંગીકાર કરવાના છે એને કદાચ આ માયાનું આવરણ ખસે છે, બાકી બધાને ત્યાંનું ત્યાં જ રહે છે. કારણ કે આપણે જોઈ ગયા છે કે સૃષ્ટિના પૂર્વે આ નિર્માણ થતાં પૂર્વે આ પ્રવાહ, મર્યાદા, પુષ્ટિ, સૃષ્ટિનું જ્યારે વર્ગીકરણ થઈ ગયું છે, પ્રભુએ જે વરણ કર્યું છે પુષ્ટિમાં, એ પહેલાં જ થઈ ગયું છે. તો ત્યારે એ જીવને માયાનો સ્પર્શ થયેલો પણ હોય તો કોઈને કોઈ પ્રકારે એનું આવરણ દૂર થઈને નિરોધ પ્રભુ જ સિદ્ધ કરાવે છે અને અંગીકાર કરે છે. પણ બધા કેસમાં એવું બનતું નથી. એટલે લોકોને છેતરવા માટે શું કરવું પડે? તો કે આ માયા સંપૂર્ણ ભાગ ભજવે છે કે જે કાંઈ બધું મળ્યું છે એ પોતાની બુદ્ધિથી, પોતાના સામર્થ્યથી પ્રાપ્ત થયું છે. આવી સમજને જ્યારે જીવ પોષણ આપે ત્યારે જ છેતરાઈ જાય. ભગવાનનો ઉપકાર માનવાને બદલે પોતાનું જ અભિમાન પોષે છે, પ્રભુથી વિમુખ બને છે. ભગવાનની ઈચ્છા કામ કરવાની હોય ત્યાં સુધી જ સામર્થ્ય આપે, નહીં તો સામર્થ્ય હરી લે. આપણે કહીએ કે એક ઘડીનો પણ, એક પળનો પણ વિશ્વાસ નથી કે નેક્સ્ટ પળે આપણું શું થવાનું છે. કેમ? કારણ કે પ્રભુની ઈચ્છા છે ત્યાં સુધી આ યંત્ર ચાલશે. આપણને જેમ આપણી કાર હોય તો આપણને એમ થાય કે હવે બહુ જૂની થઈ ગઈ, બગડી ગઈ, હવે એને જવા જ દેવી પડે. એવી રીતના, અને નવી હોય તોય બગડે તો એના પર આપણો કંટ્રોલ નથી. એવી રીતના પ્રભુના માટે જે આ યંત્ર છે બધા ઘડ્યા છે, એમના હાલતા ચાલતા રમકડા લીલાના, તો હવે એ જે છે, જ્યાં સુધી પ્રભુ ઈચ્છા કરે છે, નાનું બાળક હોય
તો એ મેં ક્યાં સાંભળ્યું ખબર નહીં હવે, પણ મને આ ભાગવતજીનું ધ્યાનમાં છે કે નાનું બાળક હોય તો બધા રમકડા આપો તો પોતે ભેગા કરે, કોઈક રમકડાને બહુ પ્રેમ કરે તો પોતાની જોડે રાખે, કોઈકને ઉછારીને ફેંકી દે, તો એ બાળક છે એ પોતાની રમણમાં મસ્ત હોય છે. એને નથી જે એમ ચાહે એટલે કે લીલા લીલા છે પ્રભુની, આ જે આપને સાક્ષી રૂપ કઈ રીતે છે, તો કેમ? કારણ કે આ પ્રભુની લીલા છે. તો એવી રીતના અહીંયા પ્રભુને કામ કરાવવાની ઈચ્છા હોય ત્યાં સુધી સામર્થ્ય પણ ઘણું બધું પ્રદાન કરે, પણ ન હોય ઈચ્છા ત્યારે એ આપ સામર્થ્યને હરી પણ લે છે. આ ન સમજે એ છેતરાય છે. અર્જુનને આ પહેલાથી ન સમજાયું, આજે સમજાયું. બંધુ રૂપ ભગવાનને ભૂલાવી દીધું. એ પણ પ્રભુની જ માયા છે. સન્માનુષ્ય આકૃતિ લઈને જ્યારે પ્રકટ થાય છે, યશોદાજીને પણ વિસ્મરણ કરાયું છે, નંદ બાવાને પણ કરાયું છે, ગોપ બાળકોને, ગોપીજનોને, સમગ્ર વ્રજને લીલા કરવાના અર્થે પ્રકટ થયા હતા. એટલે આપનું સ્વરૂપ જે છે એ મનુષ્ય આકૃતિ લઈને પ્રકટ થયા છે, તો મૂળ સ્વરૂપ ત્યાં આગળ વિસ્મરણ કરાવી દીધું છે. એટલે કે બંધુરૂપ ભગવાને એનું વિસ્મરણ કરાવી દીધું, ભૂલાવી દીધું. કારણ કે મામા ફોઈના છોકરા છે એટલું જ યાદ રખાવડાયું, બાકી બધું ભૂલાવી દીધું. એથી ભગવાને છેતર્યો છે એમ કહ્યું. અર્જુન કેમ કહે છે કે છેતર્યા છે? કારણ કે પોતાના સમજ્યા. કયા સમજ્યા? પોતાના એટલે કઈ રીતના સમજ્યા? ભક્ત અને સ્વામી અને સેવક તરીકે પોતાના નહીં, દેહ સંબંધી તરીકે. એટલે અહીંયા આગળ કહ્યું કે છેતર્યો છે. આત્મીયતાથી અનંત ઉપકારો કરે છે ઈશ્વર. 15મો અધ્યાય એટલો 14મા જેટલો શોર્ટ પણ નથી, અને આજનું જે મનન ચિંતન થાય એટલા પ્રમાણમાં વાંચન થઈ ગયું છે, સમય પણ થઈ ગયો છે. અહીંયા આગળ રાખીશું. મુખ્યત્વે 14મા અધ્યાયમાં યુધિષ્ઠિરજીને દેખાતા સગળા જે કહેવાય કે ચિહ્નો, અમંગલ ચિહ્નો, શોકની લાગણી, શોકમાં વૃદ્ધિ થઈ, અર્જુન પધાર્યા. 15મા અધ્યાયમાં એમાંથી શરૂઆત થઈ કે અર્જુનને વિવાદ થયો કે બુદ્ધિ કહે છે, જે બુદ્ધિના પ્રેરક પ્રભુ છે, તો એક બાજુ એવું કહે છે કે કહી દો, અને બીજી બાજુ ભક્તિ છે, જે સ્નેહ છે, એ કહે છે કે ના કહેશો, કારણ કે બીજા ભક્તના હૃદયને દુઃખ થશે. તો એ સંદર્ભમાં કહ્યું, અને છેવટે જે પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું છે, અને આપે યુધિષ્ઠિરજીને કહ્યું કે બંધુરૂપ ભગવાને મને છેતર્યો છે. કારણ કે સન્મનુષ્ય આકૃતિ રૂપે પ્રભુને જોયા છે, એટલે લાગ્યું કે હું છેતરાયો. આપ બંધુ બનીને આવ્યા, પણ ખરેખર આપના વડે મારું સામર્થ્ય હતું, આપનું દીધેલું મારી પાસે હતું, જે કાંઈ હતું એ, જેને હું સમજ્યો કે મારું પોતાનું છે. એ સફળતા હોય કે પોતાનું સામર્થ્ય હોય કે પોતાનું જ્ઞાન હોય, જે પણ હોય, એ લાગ્યું કે બલ, વિદ્યા, વિજય, સુખ બધી શ્રેષ્ઠતા હતી. અર્જુન પાસે બલ પણ છે, વિદ્યા પણ છે એટલે કે જ્ઞાન પણ છે, વિજય એટલે કે સક્સેસ પણ છે. તો નોલેજ, સક્સેસ, સ્ટ્રેન્થ, સુખ એટલે કે બધી ટાઈપનો વૈભવ પણ છે, હેપીનેસ છે, આ બધું જ છે. અહીંયા આગળ દેખાય છે કે કશું અર્જુન પાસે નથી. બલ હોય, વિદ્યા હોય, વિજય હોય, સુખના સમૃદ્ધિના બધા સાધનો હોય, તો હવે જોઈએ શું જીવનમાં? તો આ બધું જ પ્રાપ્ત કરેલું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્ત કરેલું અર્જુન પોતાની સફળતા માનતો હતો. અને એ જ પરિસ્થિતિ અત્યારે આપણા જીવોની છે, આપણી છે, કે સફળતાને નિષ્ફળતા કદાચ થાય તો બોલીએ કે હા, હશે પ્રભુની ઈચ્છા. પણ જો સફળતા મળી તો કે હા, તો આટલું મેં ના કર્યું હોત ને તો શક્ય જ નહોતું. આ ટાઈમે મેં આ ના વિચાર્યું હોત ને, આ ડિસિઝન ના લીધું હોત ને, તો આ તો થાત જ નહીં, પોસિબલ જ નથી. રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન બહુ જ જરૂરી છે, ને મેં આ જ કીધું તું કરવાનું. એક ટકોય પ્રભુને ના આપે. ના, જરાય નહીં આપવાનો. કેમ?
અને આપવાની આવે ત્યારે વાત જ નહીં કરવાની, એ આપણી પાસે જ. નિષ્ફળતા થાય તો 100% પ્રભુના માથે હા, તો દેવાનું આવે તો દઈ દેવાનું, આપવાનું એટલે નેગેટિવ હોય તો દઈ દેવાનું, બ્લેમ કરવો હોય તો બીજાને ભરી ભરીને કરી લેવાનું. આજના વાંચનથી કોવિડ યાદ આવી ગયો. કોવિડમાં લોકો ડિપ્રેશનમાં ગયા, બહુ લોકોને તકલીફ પડી. જે લોકો પ્રભુની નજીક રહ્યા, સત્સંગમાં રહ્યા, એ લોકો તરી ગયા. કાળ જ એવો હતો ને, કાળ દોષ હતો ને, એટલે અત્યારે પણ એવો જ છે, હજી ઉગ્ર બનતો જાય. અને એટલા માટે કહ્યું કે નિરાશા છે, એટલે કે જે અસફળતા છે, નિષ્ફળતા છે, એ આપણે વાત થઈ કે એંગર, એન્ઝાયટી અને ડિપ્રેશન. તો અહીંયા આગળ શું બતાવ્યું? ઉગ્ર, વ્યગ્ર અને નિરાશા. જે અત્યારની ભાષામાં અત્યારે જે મોટિવેશનલ અત્યારે એ સ્પીકર્સમાં તો રહ્યું છે. જે યુગ ચાલી રહ્યો છે મોટિવેશનલ, એ મોટિવેશનલ સ્પીકર આપણા ભાગવતજી છે. પણ આપણે ક્યારેય એને જાણ્યા જ નથી. આપણને આઈ વિશ કે આપણને આવી રીતના ફ્રોમ એકડ એક ફર્સ્ટ ગ્રેડ થી આપણને નાનું 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 આમાંથી લઈને ભણાવતા હોત તો આપણને અત્યારે કઈ ના કરવું પડતું. જે હિસ્ટ્રીની જરૂર નથી ને, એ હિસ્ટ્રીમાં માથા ફોડાયા છે. હા, અને એમાંય આપણે કઈ ધ્યાન નથી આપ્યું, એટલે ચિંતા નથી. હવે માર્ક લાવવા પૂરતું આપ્યું હતું સમય તો બગાડ્યો ને સમય, બાકી આપણે કઈ એને તે પણ સાચું ના હોય. હા, હિસ્ટ્રી ના, કારણ કે એમાં પણ લોટ્સ ઓફ સાચું ચેન્જ કરીને આપવાનો આપે. એ જ નતો ને. મને એવું લાગે કે મારી પાસે 3 વર્ષ માટે જ સંસ્કૃત ભાષા હતી અને મને બહુ ગમતું હતું ને મારી મમ્મી ભણાવતી હતી, બીજી બહેનપણીઓ પણ ભણવા માટે આવતી હતી. 3 જ વર્ષ માટે, પણ મને એવું લાગે એ સંસ્કૃત લેંગ્વેજ જ્યારે મેં બહુ દિલથી ભણી, આઈ થિંક મને બહુ ગમતું હતું. પણ તે મને બહુ જ અત્યારે કામ લાગે છે. 3 થી 5 રાઈટ વર્ષ રાઈટ ભણી. યા બાકી ખરેખર આપણે જો બાળકોને આ ના આપીએ તો એમાં બાળકોનો વાંક નથી, આપણો વાંક છે પહેલામાં પહેલો. એક જનરેશન બગડે ને તો આગળની 2 જનરેશનને કહેજો. આ કોઈ વાર કોઈ એવું બોલે ને કે આ જનરેશન તો આવી જ છે, તો મને એમ થાય કે કયા મોડે બોલો છો? તમે કરેલું તમને બતાડે છે. અને એમાં પણ કાલ બોલવું જ દોષ હોય તો છે એવું ને. બોલો કે આપણે કંઈ આપી ના શક્યા. એક જનરેશન બગડે ને તો આગળના 2 વિચાર કરવો. બોલવામાં બ્લેમ કરવામાં શું જાય છે? આ લોકો તો આવા જ છે, આ લોકો તો આવા છે. અરે ભાઈ, તમારા કરતા હારા છે કે સાચું બોલે છે કે અમારે નથી કરવું, તમે કરો છો એ, કારણ કે તમે સમજાઈ નથી શકતા અમને, તો અમે આ નહીં કરીએ. એટલીસ્ટ ઓનેસ્ટલી તો કે છે. આપણે તો એટલું નથી કહી શકતા. આપણે તો દેખાડો કરવાનો આવે તો 2 હાથ જોડીને તીલા ટપકા કરીને નીકળી પડીએ. એ લોકો એવું નથી કરતા. એ લોકો કહી દે છે કે અમને આ નથી ખ્યાલ આવતો, અમે નહીં કરીએ. એટલે એક જનરેશન બગડે ને એની આગળના 2 જવાબદાર હોય. ચલો, સોરી, ચલો પાછું બીજી બાજુ જતા રહીશું. આશરો લઈ લેજો. મનન ચિંતન કરજો, આશરો લઈ લેજો. હેલો, હા, બીરવાબેન બિઝી લાગે છે. લઈ લો. શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બીના, સબ જુગ માંજ અંધેરો પરોસો, દ્રઢઈના ચરણના કેરો. સાધન વર નહીં આ કલી में, જાસુ હોત નિવેરો. सूर कहाँ कहे विविध आदरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણના કેરો. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો.
श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अवने महारानी की जय, सर्वे वैष्णव ने जय श्री कृष्ण। આજે 11 અગિયારસના જય શ્રી કૃષ્ણ.